નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે 16 ફેબ્રુઆરીના દિવસે નગરપાલિકાની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 5 ની અંદર જે 4 ઉમેદવારો ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નગરપાલિકાની ચૂંટણી મેદાનના જંગમાં ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે થાનગઢની અંદર જ્યારે આપણી સાથે જ્યારે 5 નંબરના વોર્ડના ઉમેદવારો ચારે આજે હાજર છે, ત્યારે આપણે બેનને પૂછવી, બેન આપનું નામ શું છે? કિરણબેન ઈશ્વરભાઈ જાદવ. હા બેન, કઈ જ્ઞાતિમાંથી આવો છો? સતવારા. કિરણબેન છે જેઓ સતવારા જ્ઞાતિમાં આવે છે અને સતવારા જ્ઞાતિના જે આગેવાન છે અને સતવારા સમાજના અગ્રણી પણ છે. તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામગીરી કરી રહ્યા છે. ત્યારે જે દાયાભાઈ હતા અને કિશોરભાઈ છે, જે કિશોરભાઈ જે પોતે સતવારા સમાજના આગેવાન છે અને અગ્રણી છે, તેઓ સતવારા સમાજમાં ખૂબ જ પ્રભુત્વ અને ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે અને તમામ સમાજોની અંદર ખૂબ જ તેઓની લોકપ્રિયતા રહેલી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ત્યારે કિશોરભાઈને ભરોસો મૂકીને કિશોરભાઈના ઘરેથી બેનને જયારે નગરપાલિકાની ચૂંટણી આપી છે, ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીનો કેવા પ્રકારનો આભાર માનશો? સારા પ્રકારનો ખૂબ ધન્યવાદ. જયારે નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 5 માં કિરણબેનને જયારે ટિકિટ આપી, સતવારા જ્ઞાતિના કિરણબેને જયારે ભારતીય પાર્ટીના સંગઠનનો ખૂબ આભાર માન્યો હતો અને પક્ષનો પણ આભાર માન્યો હતો. ત્યારે તમામ જ્ઞાતિના વર્ગના લોકો જયારે કિરણબેન અને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને જીતાડવા માટે જયારે તમામ જ્ઞાતિના વર્ગના લોકો જયારે કામે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના કામે લાગી ગયા છે, કાર્યકરો પણ સાથે લાગી ગયા છે અને સમર્થકો પણ કામે લાગી ગયા છે. ત્યારે થાનગઢની અંદર આપણી પાસે જે બીજા ઉમેદવાર છે જે રાજુભાઈ છે, રાજુભાઈને આપણે એમની પાસે પરિચય મેળવીએ. મારું નામ રાજુભાઈ ભુરાભાઈ અલગોતર, થાનગઢ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે અત્યારે યોજાઈ રહી છે, તેમાં અમને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારીમાં જે અમને ટિકિટ આપી તે બદલ એમનો ખૂબ આભાર. અને અમો ચારે વ્યક્તિ પૂરેપૂરું ધ્યાન આપી અને અગાઉની જે પેનલોએ કામ કર્યું છે બહુ સરસ કર્યું છે અને એથી પણ સારું થાય એવી અમે મહેનત કરીશું. રાજુભાઈ, આપને એ પૂછું છું કે જયારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવા 16મી ફેબ્રુઆરી જશે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે, ત્યારે થાનગઢની અંદર કેવા પ્રકારના વિકાસના કામો કરવામાં આવશે અને આ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરી યોજાનાર છે અને કયા મુદ્દાઓને લોકો પાસે આજે ભારતીય જનતા પાર્ટી મત માંગવા જશે? મુદ્દાઓ તો નાના મોટા પ્રશ્નો હોય, પણ અમારા જે ટીમ મુજબ નાનો ઊનો મુદ્દો હોય છે, કોઈ પણ એવો પ્રકારનો એરિયા વાઇઝ મુદ્દા છે કે બહુ એવા છે નહીં, પણ સરળ રીતે અમે એનો સમાવેશ કરી લઈશું અને પૂરા કરી દઈશું. કોઈ પણ પબ્લિકને કે કોઈ પણ વોર્ડની અંદર અમે ચારેય વ્યક્તિ કોઈને નિરાશ થવા દઈશું નહીં. નમસ્કાર, જયેશ ચૌહાણ. જયારે સુરેન્દ્રનગરની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી જે યોજાવા જઈ રહી છે, એની અંદર જયારે ભારતીય જનતા પાર્ટી જયારે વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડી રહી છે અને જયારે રાજ્ય સરકાર દ્વારા જયારે થાનગઢના વિકાસ માટે જયારે ભૂતકાળની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, એમાં રોડ, રસ્તા, પાણી, વીજળી અનેક સવલતો અને સુવિધાઓ થાનગઢના વાસીઓને પૂરી પાડવામાં આવેલી છે અને અનેક સવલતો આપી છે. પરંતુ જે બાકીના જે કામો હશે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાની નવી બોડી બનશે, કે જે તે નાના મોટા પ્રશ્નો હશે તે પ્રજાના તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોને સાથે રાખીને લોકોના પ્રશ્ન ઉકેલ છે, તેવું નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ચારેય સભ્યોએ તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોને ખાતરી આપી હતી અને લોકોના વધુમાં વધુ થાનગઢનો વિકાસ થાય અને વોર્ડ નંબર 5 ના વધુ વિકાસ થાય અને સારા કામો થાય તેવા ચારેય સભ્યોની નેમ સાથે નગરપાલિકાની વોર્ડ નંબર 5 ની ચૂંટણી થાનગઢની લડી રહ્યા છે. ત્યારે થાનગઢના વોર્ડ નંબર 5 ના ચારે 4 ઉમેદવારોને જયારે ચૂંટણીના પ્રચારમાં
જ્યારે મેદાનમાં ઉતર્યા છે ત્યારે તમામ સમાજના લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છે ત્યારે લોક આવકાર મીઠો અને સારો આવકાર, અદ્ભુત લોક આવકાર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5 ના 4 સભ્યોને સારો આવકાર મળી રહ્યો છે. થાનગઢની અંદર નગરપાલિકાની ચૂંટણી યોજાશે ત્યારે આ લોકોના જે મુદ્દે જે રાજ્ય સરકારે કેવા કેવા પ્રકારની ગ્રાન્ટ આપી અને થાનગઢમાં કેવા કેવા કામો થયા તે આપણને રાજુભાઈ કહેશે. ભારતીય જનતા પાર્ટીએ થાનગઢની અંદર કરોડો રૂપિયા આપ્યા છે, લાખો રૂપિયા ડોનેટ થયા છે આપણે એરિયા વાઇઝ, અને કામ બધા એરિયાઓમાં સાહેબ થયું છે. અને હજી પણ એવી અપેક્ષાઓ છે કે હજી થાન એટલે ભાજપનો ગઢ છે સાહેબ, બરાબર. અને ટોટલ બધા એરિયાઓની અંદર બધા સારા કામ કરી રહ્યા છે. અને એમાં 5 નંબર જે અમારો વોર્ડ છે તે આખો વોર્ડ સાહેબ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ચાહક છે. અને અમારી અગાઉની જે સાંસદની જે ચૂંટણી હતી લોકસભાની, તેમાં પણ અમારો એરિયો 5 નંબર સૌથી સારામાં સારી મોટામાં મોટી લીડ આપનાર અમારો એરિયો છે. રાજુભાઈ, આજે વોર્ડ નંબર 5 ના જે ઉમેદવાર છે તેમને જણાવ્યું હતું કે જ્યારે રાજ્યની ભાજપ સરકારે થાનગઢના વિકાસ માટે ભૂતકાળમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી, અનેક ગ્રાન્ટો આપી છે અને થાનગઢનો વિકાસ થયો છે, જેમાં ઓવરબ્રિજની કામગીરી માટે 56 કરોડ રૂપિયા જેટલા ફાળવા છે, તેમજ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, અનેક ગ્રાન્ટો આપી છે. થાનગઢના વિકાસ માટે હાર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો સિંહ ફાળો રહ્યો છે અને રાજ્ય સરકારનો પણ સિંહ ફાળો રહ્યો છે અને કેન્દ્ર સરકારનો પણ સ્વીકારો રહ્યો છે.